બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક ટ્રક ચાલક અને આરટીઓ કર્મચારી વચ્ચે બબાલ થઈ ઓવરલોડની શંકા જતા આરટીઓ કર્મચારીએ ટ્રક ઉભો રાખીને વજન કરાવવા કહ્યું, જોકે ટ્રક ચાલક આરટીઓ કર્મચારીની વાત ન માનીને ફરાર થઈ ગયો, જેને પગલે આરટીઓ અધિકારીઓએ ટ્રકનો પીછો કર્યો હતો। આરટીઓ કર્મચારીએ ટ્રકને રોકતા ચાલકે આરટીઓની ગાડીના કાચ તોડીને અધિકારીઓ પર હુમલો કર્યો। આરોપી ટ્રક ચાલકે ગાડીના કાચ તોડીને 15,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। સમગ્ર ઘટના બનતા આરટીઓ અધિકારીએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। આ બનાવ બનતા આરટીઓ અધિકારીઓને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। તો મહત્વની વાત એ છે કે જ્યારે આરટીઓ અધિકારી આ રીતે પીછો કરતા હોય ત્યારે આરટીઓ અધિકારીની સુરક્ષાનું શું, તે પણ સૌથી મોટો સવાલ છે। ટ્રક ચાલક અને આરટીઓ કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી અને ટ્રક ચાલકે ગાડીનો કાચ તોડી નાખ્યો હતો। ઓવરલોડની શંકા જતા ટ્રક ઉભો રાખવા માટે કહ્યું હતું, પરંતુ ટ્રક હંકારી મૂક્યો હતો અને ટ્રક ઉભો ન રાખીને ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે ટ્રક ઉભો ન રાખીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો અને આરટીઓ અધિકારીની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો। આરટીઓ અધિકારીઓએ ટ્રકનો પીછો કર્યો ત્યારે ટ્રક ચાલકે આરટીઓની ગાડીના કાચ તોડી નાખ્યા હતા।